પોલિટિકલ ન્યૂઝ, સ્પોર્ટ્સ ન્યૂઝ, ક્રાઇમ ન્યૂઝ કે તમારા રાજ્યના સમાચાર, હવે દરેક ખબર પર રહેશે અમારી નજર. ગુજરાતનો સર્વશ્રેષ્ઠ ન્યૂઝ ચેનલ. પાટણ નગરપાલિકા વિસ્તારમાં લાંબા સમયથી ઉભરાતી ગટરની ગંભીર સમસ્યા મુદ્દે પાલિકા તંત્ર અને વિપક્ષ સામસામે આવી ગયા છે. પાટણ શહેરના વોર્ડ નંબર 11માં આવેલી નિર્મલનગર સોસાયટીમાં ગટરના ગંદા પાણી આખા રોડ પર ફરી વળતા સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે ઉગ્ર રજૂઆત કરવા પહોંચેલા પાટણ શહેર કોંગ્રેસ પ્રમુખ અને કોર્પોરેટર દીપક પટેલ તેમજ સાથી કોર્પોરેટરો સાથે ચીફ ઓફિસરે અત્યંત બેહુદું અને ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું હોવાના દીપક પટેલે આક્ષેપો કર્યા હતા. કોર્પોરેટર દીપક પટેલે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે લોકો સવારે ગટરની પીડા લઈને અમારા ઘરે આવે છે, જેથી અમે ચીફ ઓફિસરની ચેમ્બરમાં રજૂઆત કરવા ગયા હતા, પરંતુ ચીફ ઓફિસરે ઉદ્ધતાઈપૂર્વક કામ હોય તો આવો, નહીંતર જતા રહો કહીને લોકોને સાથે લઈ આવવા પડકાર ફેંક્યો હતો. વધુમાં લોકપ્રતિનિધિઓનો અવાજ દબાવવા માટે ચીફ ઓફિસરે ચેમ્બરમાંથી બહાર નીકળો કહી પોતે ઊભા થઈ ગયા હતા અને પાલિકાના બાઉન્સરો બોલાવી જોહુકમીપૂર્વક કોર્પોરેટરને બહાર કાઢવાનો પ્રયત્ન કર્યો હોવાનું દીપક પટેલે જણાવ્યું હતું. જનતાના પ્રશ્નો પૂછવા ગયેલા ચૂંટાયેલા પ્રતિનિધિઓ સાથે આવું વર્તન ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. જ્યાં સુધી પાટણ શહેરમાં ભૂગર્ભ ગટરની સમસ્યાનો કાયમી નિકાલ નહીં આવે અને નક્કર કામગીરી કે સંતોષકારક જવાબ નહીં મળે ત્યાં સુધી અમે ચીફ ઓફિસરની ચેમ્બર બહાર જ અચોક્કસ મુદ્દતના ધરણા પર બેસીશું તેવું દીપક પટેલે જણાવ્યું હતું. નગરપાલિકાના તાનાશાહી વલણ અને કથળતી કાયદો વ્યવસ્થા સામે સ્થાનિક રહીશોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. રિપોર્ટર કમલેશ પટેલ, પાટણ. પાટણ નગરપાલિકા વિસ્તારમાં ઘણા સમયથી ભૂગર્ભ ગટર ઉભરાવાની સમસ્યા દિન પ્રતિદિન વકરી રહી છે. આજે સવારે અમારા સાથી કોર્પોરેટર અરુણાબેનના પુત્રનો ફોન આવતા 11 નંબરમાં નિર્મલનગર સોસાયટીમાં અમે ગયા. ત્યાં પુષ્કળ પ્રમાણમાં, ખૂબ મોટા પ્રમાણમાં ગટર ઉભરાતી હતી. આખો રોડ ભરેલો હતો. એ બાબતની રજૂઆત કરવા અમે અને નિખિલભાઈ સાથે અહીંયા ચીફ ઓફિસરની ચેમ્બરમાં આવ્યા. તો ચીફ ઓફિસર કંઈ ભાઈ કામ હોય તો આવો, નકર જતા રહો. હવે મેં કીધું બેન, ગટરો ઉભરાય છે. ગટરો ઉભરાવાના કારણે અમે લોકો સવારે ઉઠીને અમારા ઘરે આવી જાય, એટલે કે લોકોને લઈને તમે આવો. જે કાયમી એમની ટેવ છે એ પ્રમાણે સામે જ પ્રશ્ન નાખી દેવાનો. એટલે અમે લોકોને લઈને અહીંયા આવીએ છીએ. ભાઈ લોકોની સમસ્યા હોય એટલે લોકો અહીંયા આવો, એ એમને ધ્યાન આપવું જોઈએ. અમારી સાથે પણ બેહૂદ ઉદ્ધતાઈભર્યું વર્તન કર્યું. અમોને પણ બહાર નીકળો એવા ઉદ્ધતાઈભર્યા શબ્દો વાપર્યા. ઊભા થઈ અને અમને બહાર કાઢવા માટેનો પ્રયત્ન કર્યો. એમના બાઉન્સરોની જો હુકમીથી અને બાઉન્સરો દ્વારા પણ અમને બહાર કાઢવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. આ ક્યારેય ચલાવી લેવામાં નહીં આવે. જ્યાં સુધી પાટણ શહેરની અંદર ભૂગર્ભ ગટરની સમસ્યા છે અને જે ઉભરાય છે એ બંધ નહીં થાય ત્યાં સુધી અમે આ ચીફ ઓફિસરની ચેમ્બરની બહાર ધરણા પ્રદર્શન કરીશું. ક્યારેય ઊભા થવાના નથી. જ્યાં સુધી આને નક્કર કામગીરી નહીં થાય અથવા તો સંતોષકારક જવાબ આપવામાં નહીં આવે ત્યાં સુધી અમે આ ધરણા ઉપર બેસી રહેવાના છીએ.